રાજ્યમાં શીતલહેર જોવા મળી રહી છે। 24 કલાકમાં તાપમાનમાં 5.3 ડિગ્રીનો ઘટાડો થયો છે। આગામી 3 દિવસ કડકડતી ઠંડી યથાવત રહેશે। અમદાવાદ સહિત રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે। રાજ્યના કેટલાક સ્થળોએ સિંગલ ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજ્યમાં હાલ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ખાસ મહાનગરોની વાત કરીએ તો અમદાવાદ શહેરમાં 12.5 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। તે કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। આપ જે આ દ્રશ્યો જોઈ રહ્યા છો તે એસજી હાઈવેના છે અને જે રીતે એક તરફ ખાસ હવામાન વિભાગ અને જે રીતે કમોસમી વરસાદની વાતો કરવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 2-3 દિવસથી જે કાશ્મીરથી જે બરફના ઠંડા પવનો ફૂંકાતા હોવાને લીધે ખાસ ઠંડી અનુભવાઈ રહી છે અને હજુ 3 દિવસ ઠંડીનો અનુભવ જોવા મળશે। હવામાન વિભાગની આગાહી મુજબ હજી પણ 3 દિવસ ઠંડીનું પ્રમાણ જોવા મળશે। 5 સ્થળોએ તાપમાન સિંગલ ડિજિટમાં જોવા મળ્યું છે, જેમાં અમદાવાદમાં અત્યારે હાલ 12.5 ડિગ્રી તાપમાન છે, ગાંધીનગરમાં 11 ડિગ્રી તાપમાન છે, સાથે વાત કરીએ તો રાજકોટમાં 9.5 ડિગ્રી તાપમાન છે, નલિયામાં 5 ડિગ્રી છે, ભુજમાં 9.8 ડિગ્રી તાપમાન છે, તો ડીસામાં 8.4 ડિગ્રી તાપમાન છે અને સાથે સાથે ભાવનગરમાં 13 ડિગ્રી તાપમાન જોવા મળી રહ્યું છે। એક તરફ જે રીતે આ હિમાલય તરફથી આવતા જે પશ્ચિમી વિસ્તારમાંથી પવનો ફૂંકાય છે, જેને પગલે અત્યારે હાલ ગુજરાતમાં શીત લહેર જોવા મળી રહી છે અને કડકડતી ઠંડીનો અનુભવ સતત બીજા દિવસે પણ જોવા મળી રહ્યો છે અને હજી પણ જાન્યુઆરીના અંત સુધીમાં ઠંડીનું પ્રમાણ 12 થી 14 ડિગ્રી અમદાવાદમાં જોવા મળશે।